જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. સૌથી પહેલી કોમેન્ટ કિંજલ પટેલ, હિતેશ પટેલ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. પાયલ શુરતી, રાધે રાધે. રોજ આપણી સાથે હોય છે. જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ નીરવભાઈ, સંજયભાઈ ઠાકોર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. કિશોર કાવા, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર, આપના વોટ્સઅપ ગ્રુપની અંદર, જેથી અન્ય લોકો પણ આપણી સાથે જોડાઈ શકે, ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની, જેમાં આપણે વિશ્વ શાસ્ત્રના 103માં શ્લોક પર આપણે છીએ. તત્વમ તત્વવિદેકાત્મા જન્મ મૃત્યુ જરાદિગ. તત્વમ એટલે કે શુદ્ધ ચૈતન્ય રૂપ પરમાત્મા ભગવાન, જે આપણે કાલે આખા જે શ્લોકમાં જોયું કે પરમાણમ પ્રાણલીલયમ પ્રાણભૂત પ્રાણજીવન, જે આપણી શરીરની અંદર જે પ્રાણ સ્વરૂપે ભગવાન જે છે, જે આત્માનું જે અસ્તિત્વ છે કે જેના કારણે જ આખું આ શરીર જે છે ટકેલું છે. જો આત્મા ના હોય તો શરીરનું કોઈ જ અસ્તિત્વ નથી. એટલા માટે જે કાલે આપણે વાત કરી ભગવાન કે જે પ્રાણ સ્વરૂપે આપણી અંદર છે, જે મેઇન તત્વ છે શરીરની અંદર, કોઈ પણ વસ્તુનું જો અસ્તિત્વ હોય તો એની અંદર રહેલું તત્વ ચૈતન્ય જો કોઈ હોય તો એ શ્રી દ્વારકાધીશ, શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. એટલા માટે એમને નામ આપવામાં આવ્યું તત્વમ. પછી તત્વવિદ, તત્વવિદ એટલે વિદ એટલે વિદ્વાન. તો આ તત્વને જાણનાર, આ તત્વને જાણનાર કોણ છે? તો ભગવાન જ છે. આપણે યોગ કરીએ છીએ તો યોગની અંદર શું કહેવામાં આવે? સાધના કરવામાં આવે. અને સાધનાની અંદર કહેવાય છે ને કે શરીરની અંદર જ આખી આ યાત્રા જે છે એ યોગ છે. કે આપણા શરીરની અંદર આપણા શ્વાસ ઉશ્વાસ ઉપર એવી રીતે નિયંત્રણ રાખવું જોઈએ કે જે એક યોગનો પ્રકાર છે, જે સમાધિની અવસ્થા છે. અને યોગ, ધ્યાન, ધારણા, સમાધિ બાદ આપણે મોક્ષની જે છે એ પ્રાપ્તિ થતી હોય છે. એટલે સમાધિની અવસ્થામાં શું કરતા હોઈએ છીએ કે આપણે આપણા શ્વાસોનું નિયંત્રણ કરતા હોય, આપણી અંદર જે તત્વ રહેલું છે એને જાણવાને પ્રયત્ન કરતા હોય. એટલે ભગવાન એવા છે કે તત્વવિદ, આ તત્વને જાણનાર છે. એને જે તત્વની ખબર છે એ તત્વની આપણે નથી ખબર. આ 2 શહેરની દૂરી નડી જાય છે મારા ઠાકરની, બાકી તને મળવાની ઈચ્છા તો મને રોજ થાય છે. સુંદર એવી કોમેન્ટ પુનીત તેજપરા, નિકિતા વિરેન પટેલ, નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. માળા જો સોનાની હશે તો ચોર આવશે, જો માળા તુલસીની હશે તો માખણ ચોર આવશે. બહુ સુંદર એવી કોમેન્ટ તલપડા જીતુકુમાર, જય દ્વારકાધીશ. માળા જો સોનાની હશે તો ચોર આવશે, અને જો માળા તુલસીની હશે તો માખણ ચોર આવશે. સુંદર એવી કોમેન્ટ ભગવાન શ્રી દ્વારકાધીશની. દેવકરણ ભરવાડ, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. અને ત્યારબાદ છે એકાત્મા. એકાત્મા એટલે કે સર્વ જીવોના મૂળમાં રહેલા, જે કાલે જ આપણે વાત કરેલી છે કે દરેક જીવના મૂળમાં અંતે કોણ છે? અંતે તો ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ જ છે. આપણે શરીરને કહીએ છીએ, આપણી આજુબાજુ જે કંઈ પણ આપણે માનવ શરીરો દેખાય છે, ઇવન જે પણ પશુ પંખી પ્રાણીઓને જોઈ રહ્યા છીએ, ભગવાનનું તો પુષ્પ અને પર્ણની અંદર પણ વાસ રહેલો છે. જે બધું જ આપણી આજુબાજુની દુનિયાને આપણે જોઈએ છીએ કે બધાના મૂળમાં એક આત્મા, એટલે એક જ આત્મા જે છે સર્વોપરી, સર્વની અંદર વ્યાપ્ત, બધાની અંદર એક આત્મા હોય તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. એટલે એકાત્મા નામ આપવામાં આવ્યું. અને છેલ્લું નામ છે જન્મ મૃત્યુ જરાતિક. જન્મ ને મૃત્યુ આપણે સમજીએ છીએ, અને જરા એટલે કે વૃદ્ધ થવું, વૃદ્ધિ પામવું. દરેક વસ્તુ તમારી આજુબાજુ નજર કરો, તમે ખુદ નજર કરો તમારી ઉપર, કે દરેક જે વસ્તુ એક ઉત્પન્ન થાય છે અથવા તો જન્મે છે, ધીરે ધીરે એ વૃદ્ધિ પામતા પામતા એનો ક્ષય થાય છે, નાશ પામે છે, આપણે મૃત્યુ આવે છે. તો જે વૃદ્ધિ પામે છે એ અવસ્થા, વૃદ્ધ થાય છે એ અવસ્થાને જરા કહેવાય છે. અને જન્મ અને મૃત્યુ, જે જન્મે છે એ મૃત્યુ એનું થાય જ છે, નિશ્ચિત છે. પણ ભગવાન કેવા છે? જન્મ મૃત્યુ જરા ત્યાગી, એટલે કે આ બધાથી ત્યાગ કરનારા છે, આ બધાથી ઉપર રહેનારા છે. નથી ભગવાનને જન્મ થતો, નથી ભગવાનનું મૃત્યુ થતું, નથી ભગવાનને જરા એટલે વૃદ્ધિ પામતા. ભગવાનને 100 વર્ષ સુધી દ્વારકાની અંદર રાજ કર્યું છે. લગભગ ભગવાનની કંઈક 154 કે એ અંદાજની એમની ઉંમર જે છે એ વર્ણવવામાં આવી છે. પણ
ભગવાન વિશે એવું વર્ણન કરવામાં આવે છે કે ભગવાન નિત્ય જે છે એ 18 થી 20 વર્ષનો જે યુવાન હોય એવા જ લાગતા હતા. એ વયોવૃદ્ધ ક્યારેય થયા જ નથી. ભગવાનની કાલ ભગવાનને ક્યારેય અસર કર્યો જ નથી. ભગવાનની ઉંમર આટલી વધી ગઈ છતાં પણ ભગવાન જે છે એ હંમેશા નવયુવાન જ રહ્યા છે, નવયુવાન જ દેખાતા રહ્યા છે. ભગવાન એની ક્યારેય ઉંમર જે છે ભગવાનની વધી જ નથી, કૃષ્ણ ભગવાનની. એટલા માટે ભગવાનને નથી જન્મ, નથી મૃત્યુ, નથી જરા, એટલે કે ભગવાન કોઈ દિવસ વયોવૃદ્ધ પણ નથી થતા. આ બધાથી જન્મ, મૃત્યુ, જરા ત્યાગી, આ બધાનો ત્યાગ કરેલો છે ભગવાન, આ બધાથી ઉપર છે. એટલે ભગવાનને કહેવામાં આવ્યો, કારણ કે એની અવતારો લીલાઓ જે છે એ સમાપ્ત થાય છે. કૃષ્ણ તરીકે એ જન્મ લે છે, પણ શ્રી હરિનારાયણ વિષ્ણુનો કોઈ જન્મ નથી. એ કૃષ્ણ અવતારની લીલાની શરૂઆત કરે છે અને લીલાને પૂર્ણ કરે છે, પણ એનું જન્મ મૃત્યુ એનો નથી. અને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા, પીળા, સફેદ અને બ્લુ રંગની ધ્વજા જે છે, આજની ધ્વજારોહણ જે નીરવભાઈ, સંજયભાઈ ઠાકોર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે. જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે, વિડીયોને શેર કરજો, જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી શકે. શૈલેષ પ્રજાપતિ, રાધે રાધે. પ્રતાપ મીર, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, રૂપસિંહ રાજપૂત, જય દ્વારકાધીશ. કમલેશ પલિયા, જય દ્વારકાધીશ. સોલંકી હિતેશ, જય દ્વારકાધીશ. વિમલ પાઠક, જય દ્વારકાધીશ. લડાણી ચંદુભાઈ, જય દ્વારકાધીશ. નિકેશ ભૂટાની, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે, દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ અને તેમજ રોજે લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડિયા. સૌને જય 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 દ્વારકાધીશ.